નમસ્કાર. તો મિત્રો, તારીખ 4/11/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી 154 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1232 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1540, 100 ગ્રામ ચાંદી 15,400 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,54,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરીથી વધારે તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22K સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,293 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 90,344, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,930 અને 100 ગ્રામ સોનું આજે 11,29,300 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 1,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24K સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,322 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 98,576, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,23,220 અને 100 ગ્રામ સોનું આજે 12,32,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 1,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,241 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,928 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 92,410 અને 100 ગ્રામ સોનું 9,24,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ એકંદરે જોવા જઈએ તો ખાસ કરીને આજે બજારમાં સામાન્ય એવો વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે અત્યારે ચીન દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે અને સોના ઉપર જે વેટ હતો તેમાં મોટા ફેરફાર કરવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે જ્યારે બજાર છે તેમાં એક પ્રકારે થોડો વધારે તરફી માહોલ જોવા મળ્યો છે. પરંતુ આની અસર છે તે આગામી સમયમાં ચોક્કસપણે બજાર ઉપર જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 88 રૂપિયા અને 73 પૈસાની જે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. મતલબ કે ડોલર સામે રૂપિયો છે તે પણ ધીમી ગતિએ નબળો પડતો નજર પડ્યો છે. તો વૈશ્વિક અન્ય પરિબળો છે તે પણ બજારને અસર કરતા જોવા મળી રહ્યા છે અને વિવિધ એજન્સીઓ કે જે ગોલ્ડનું પ્રેડિક્શન કરતી હોય છે તે એજન્સીઓ પણ અત્યારે પોતાના સર્વે કરી રહી છે. પરંતુ અત્યારે એક પ્રકારે બજારમાં આમ જોવા જઈએ તો સ્થિરતાનો માહોલ બનેલો છે, કારણ કે ખાસ મોટી ઉથલ પાથલ છેલ્લા થોડા દિવસથી અંદર જોવા મળી રહી નથી. મુખ્યત્વે બજાર એક દિવસ વધે છે તો બીજે દિવસ ફરીથી ઘટે છે, એટલે એકંદરે સ્થિરતાનો માહોલ અત્યારે બજારમાં બનેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયની સ્થિતિ શું રહેશે તે બાબતની સતત અપડેટ અમારા દ્વારા આપવામાં આવશે. ત્યાં સુધી આભાર.